ચલો હવે જોઈએ સ્વાધ્યાય 4.18 0.05 કિલોગ્રામ દળના બે બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે. દરેક બોલને બીજા વડે લાગેલો આઘાત કેટલો હશે? તો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો આપણે પહેલા સંઘાત પહેલાનું વેગમાન લઈએ, સંઘાત પછીનું વેગમાન લઈએ અને ત્યારબાદ તેનો ફેરફાર શોધીએ. તો હવે દરેક બોલનું સંઘાત પહેલાનું વેગમાન આપણે મૂલ્યની દ્રષ્ટિએ અહીંયા લઈએ, એટલે કે માનાંકમાં p, બરોબર છે. તો મૂલ્યની દ્રષ્ટિએ હવે થશે 0.05 ગુણ્યા 6 બરાબર 0.3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે દરેક બોલનું સંઘાત બાદનું વેગમાન, તો એનું પણ મૂલ્ય આપણે લઈએ. હવે તો અહીંયા પણ આપણે આ વેગમાનને ઋણ લઈશું, કારણ કે અથડામણ પછી તેટલી જ ઝડપથી બોલ પાછો ફેંકાય છે, એટલે માઇનસ m અને v આવી રીતે આપણે લઈશું. તો એ થશે માઇનસ 0.3 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે દરેક બોલનો આઘાત, તો હવે મૂલ્યની દ્રષ્ટિએ આપણે લઈએ તો p2 માઇનસ p1, બરોબર છે. તો એનો આપણને જવાબ મળશે 0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. હવે 0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ એ દરેક બોલ ઉપર લાગતો આઘાત થયો મૂલ્યની દ્રષ્ટિએ, પણ બંને બોલ એકબીજા ઉપર જે આઘાત લગાડશે એ દિશાની દ્રષ્ટિએ એકબીજાથી વિરુદ્ધ હશે, બરોબર. તો દરેક બોલે એકબીજા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાડેલ બળનો આઘાત 0.6 કિલોગ્રામ મીટર પર સેકન્ડ થશે. ક્લિયર મિત્રો?